આ સફરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને મિત્રો મારા દરેકને જય મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણે વાત કરીશું એવા જ્યોતિર્લિંગ વિશે કે જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે, પૂનાની અંદર આવેલું છે અને એ મહાદેવનું નામ છે, જ્યોતિર્લિંગનું નામ છે ભીમનાથ મહાદેવ. ભીમનાથ મહાદેવની વાત આપણે કરીએ એ પહેલાં હું દરેક મારા સબસ્ક્રાઈબરને જેમણે મને લાઈક કર્યો છે, શેર કર્યો છે, એ બધાનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌને એક વિનંતી છે કે આપ સૌ જુઓ છો પણ નાના બાળકોને ખાસ તમે આ બતાવજો, કારણ કે આ જ્યોતિર્લિંગ વિશેની વાત છે અને શિવપુરાણની અંદર કીધેલી વાત છે. તેથી એમને પણ આવનાર પેઢીમાં એ આ યાદ રાખે અને આવનારને કહે. તો સમય બગાડ્યા વગર હું વાત શરૂ કરું છું. ભીમાસુર નામે એક રાક્ષસ થઈ ગયો અને ભીમાસુર રાક્ષસ એ સહ્યાદ્રી પર્વત પર વસતો હતો. સહ્યાદ્રી પર્વત પર ભીમાસુર તેની માતા કરકરી સાથે એ રહેતો હતો. એ માણસોને ખાઈ જતો હતો, ધમાલ કરતો હતો, નુકસાન કરતો હતો, ઋષિ મુનિઓને પણ હેરાન ખૂબ જ કરતો હતો અને દિવસે દિવસે એનો તાપ આ બાબતે વધતો હતો. પણ એક દિવસ એ એની માતા સાથે બેઠો હતો અને ત્યારે એણે એની માતાને એમ કીધું કે માતા, આપણે બે કેમ એકલા આવી જગ્યાએ રહીએ છીએ? આપણી જોડે કેમ બીજું કોઈ છે જ નહીં અને મારે આના વિશે જાણવું છે. ત્યારે એની માતાએ કીધું કે તું મારો પુત્ર, તારા પિતા એ કુંભકર્ણ, રાવણના ભાઈ, અને કુંભકર્ણને શ્રી રામ ભગવાને એમને હણ્યા હતા, એમને મારી કાઢ્યા હતા યુદ્ધની અંદર. અને મારે એક આગળ પતિ હતો, એને પણ શ્રી રામ ભગવાને મારી કાઢ્યો હતો. તેને એના માતા વિશે, પિતા વિશે કીધું તો એક કરકર રાક્ષસ હતો અને પુષ્કાશી એની પત્ની હતી. તેમને પણ અગસ્ત ઋષિના એક શિષ્યને એ ખાવા જઈ રહ્યા હતા અને અગસ્ત ઋષિના શિષ્યને એમને શ્રાપ આપ્યો અને શ્રાપથી એના માતા પિતા બંને બળીને ખાક થઈ ગયા હતા. એટલે એમની જોડે બીજું કોઈ હતું જ નહીં રહેવાવાળું. માતા અને પુત્ર બે જણ રહેતા હતા. તેની માતાએ કીધું કે હું પુત્ર તારા ભરોસે રહું છું અને તું મારી આ સેવા કરું છું અને હું અહીં આગળ આવી રીતે રહું છું. આ સાંભળ્યા પછી એને ખૂબ જ ગુસ્સો આવ્યો વિષ્ણુ ભગવાન ઉપર કે ઘણું બધું એમણે નુકસાન કર્યું છે અને ઋષિઓએ પણ ઘણું બધું નુકસાન કર્યું છે. એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમાસુર બેસી ગયો ધ્યાન ધરવા માટે અને તેણે બ્રહ્માજીને સખત ધ્યાન ધર્યું. એવું કહેવાય છે શિવપુરાણ મુજબ કે હજારો વર્ષ સુધી તેણે તપ કર્યું અને તપની અંદર બ્રહ્માજી તો પ્રસન્ન થયા ન હતા, પણ એના માથામાંથી તાપ નીકળ્યો અને આ તાપથી દેવો પણ દઝાવા લાગ્યા. અને દેવોએ પછી ઇન્દ્ર ભગવાનને અને બ્રહ્માજીને વિનંતી કરી કે આ તાપ અમારાથી હવે સહન થતો નથી. તેથી બ્રહ્માજી પ્રસન્ન થયા ભીમાસુર ઉપર અને એને કીધું બ્રહ્માજીએ કે વરદાન માગ, તારા મનમાં જે ઈચ્છા હોય. એટલે એણે વરદાન માંગ્યું કે મને અતુલ બળ આપો, અનેક જાતનું, અનેક બળ, ખૂબ જ બળ. અને બ્રહ્માજીનો છૂટકો જ નહોતો, એમણે વરદાન પણ આપી દીધું. અતુલ બળ મેળવ્યા પછી ભીમાસુરે થયું કે હું દેવલોક પર હવે વિજય પ્રાપ્ત કરું. એટલે દેવલોકની અંદર એણે ઇન્દ્રને હરાવ્યા અને બંદી બનાવી દીધા. એણે બધા દેવોને હરાવી દીધા અને બાકી હતું તો વિષ્ણુ ભગવાનને પણ હરાવી દીધા. અને ત્યાર પછી એને એમ થયું કે હું હવે પૃથ્વીલોક પર બધા રાજાઓને હેરાન કરું, ઋષિ મુનિઓને પણ હું હવે મારો બળાપો કાઢું. અને એ પૃથ્વીલોક ઉપર આવ્યો. પૃથ્વીલોક ઉપર સહ્યાદ્રી પર્વતની માળાઓમાં ઉત્તર દક્ષિણ દિશામાં સુકેશન નામે એક રાજા હતો. એ રાજાને તેણે ધસ એનું રાજ્ય કરી કાઢ્યું. માણસોને બધાને બહુ જણને મારી કાઢ્યા અને તેણે આ રાજાને બંદી બનાવી દીધો. રાજાને થયું કે હું તો શિવ ભક્ત છું, તો પાર્થિવ શિવલિંગ એમણે બનાવ્યું અને પાર્થિવ શિવલિંગની પંચાક્ષરનો જપ કરવા માંડ્યા, ઓમ નમઃ શિવાય. અને ઓમ નમઃ શિવાયના અનેક 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 જપ વર્ષો સુધી ઘણા બધા કર્યા. આ બાજુ દેવો પણ ત્રાસી ગયા હતા અને વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી પણ અને ઇન્દ્રદેવ આ બધા મહાદેવને વિનંતી કરવા ગયા કે મહાદેવ હવે કંઈક કરો, અમનો તાપ વધી ગયો છે ભીમાસુરનો. તો મહાદેવ દાદાએ તો ભોળાનાથ છે અને ભક્તના હંમેશા તારણહાર છે. તો એમણે કીધું કે મારો એક ભક્ત છે પૃથ્વીલોકની અંદર અને મને ખબર જ છે કે મારે કંઈક કરવું પડશે.
આવા જ સમયે જ એવું થયું કે ભીમાસુરને જાણ થઈ કે આ તો શિવલિંગ બનાવીને પૂજા કરી રહ્યો છે સખત, અને એ આવ્યો અને એણે એમ કીધું કે હું હવે શિવલિંગને પણ તોડી કાઢીશ અને રાજાને પણ હું હવે હણી કાઢીશ. બહુ થયું. અને જેવો એ તલવાર ઉપાડે છે ને જ્યોતિર્લિંગ સ્વરૂપે દેવોના દેવ મહાદેવ અધિપતિ જે કહેવાય ત્રણેય લોકના, એ ઉત્પન્ન થાય છે ત્યાં આગળ જ્યોતિર્લિંગ સ્વરૂપે, અને રાક્ષસને હણી કાઢે છે. બધા દેવો બ્રહ્માજી, વિષ્ણુદેવ, મહાદેવનો સખત આભાર માને છે અને ત્યાં આગળ એમને વિનંતી કરે છે રાજા, અને કાયમ માટે એ જ્યોતિ સ્વરૂપે રહીને અને ભીમનાથ મહાદેવના નામે એ બિરાજે છે. તો મિત્રો, આ હતી આપણે એક સરસ મજાની વાત આપણા એક જ્યોતિર્લિંગ વિશે. આપનો ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, હર હર મહાદેવ.